આ મારા કઠોળાના બંકાઓ 2 દિવસ વાર છે ઉત્તરાયણ ની ભાઈ. ભાઈ માલ મંગાવો યાર. અરે યાર ફૂલ મોજ કરવાની છે. મોજ તો કરવાની જ ને યાર. આ ફેર જો તમને બધાને કહી દઉં છું, આ ઉત્તરાયણમાં મારા બધી વસ્તુનો સામાન જોઈએ. દારૂ, ચાઇના દોરી, બરાબર જે મારા જોઈએ તમારે બધાને લાવવાનું રહેશે અને ફૂલ મોજ કરવાની છે આપણે, બરાબર? અલા હું એક વાત કહું, આ ફેર તો એવી ચગાઈશ ને કાકા હાથે હાથ ગામની પતંગો કાપી નાખે એની વાત બૂમ પડાઈ દઈશું. ભાવેશભાઈ, આ ફેર તો ધાવા ઉપર ચડીને એવી ખેંચ મારીશ ને આખી પતંગો જે હશે ને બધી કપાઈ બધા તારી એક્શન બતાવો ખાલી. ખતરનાક. તમે બધા ચિંતા કરશો નહીં, આ ઉત્તરાયણે બધું સેટિંગ થઈ જશે. આપડી બહુ ઓળખાણ વાહ બોલાભાઈ. ચાઇના દોરીનું આ બંકો બધું જ કરી દેશે. ટેન્શન લેશું વાત કરો લપેટ. ડીજે જોઈએ, ડીજે. બધું સેટિંગ કરી નાખીશું. માલ પાણી બધું જોઈએ હો. જોઈએ હો બોલાભાઈ. લાયા બાકી હો. બોલાભાઈ માનવું પડે તમને હો. પછી આ બધા બોલે છે તું કેમ નથી બોલતો? તમે જે આ ઉત્તરાયણ ની મોજ મસ્તી ની વાત કરી છે ને, આ દારૂ ચાઇના દોરીની, એ બધી વાત ખોટી છે. ખોટી નહીં, એ વાત સાચી ને સાચી છે, બરાબર? ચાઇના દોરી છે ને ગુજરાત સરકારે ના પાડ્યું છે. કારણ કે એમાં શું છે ખબર કે પક્ષીઓને આપે આ નાના છોકરાઓ જે બાઇકો લઈને જાય છે ને, એમાં ચાઇના દોરીમાં ગળા કપાઈ જાય છે બધાના. એના વગર તો મોજ આવે જ નહીં ભાઈ. જો તને કહી દઉં, એક દારૂ જોઈએ, ચાઇના દોરી જોઈએ અને ડીજે જોઈએ. પણ આ બધું નુકસાન બહુ થાય છે આ અરે ચાઇના એ દોરી બધું અને અમારે દારૂમાં. કોઈ લેવા દેવા નહીં. અમારા ખાલી આ બધા બંકાઓને મોજ કરવાની છે. અરે તું ગાજો બાજુ ફૂકી નાખ શું લે આજે હવારે? એટલે આ જીગર, હું જે કઉ છું ને એ બહુ મોટી વાત છે એ ભાઈ. બધી ખોટી પડે ભાઈ. બહુ બીવા બધી બહુ યાર. બીવા હતો યાર. જો તારા જો દીવું હોય ને, આ બધું અમને શીખામણ આવ્યું હોય ને, તો અહીંયાથી ઉભો થઈને નીકળી જા, બરાબર? નીકળ ભાઈ, આ બધી વાતો ચાલો નહીં કરવાની. મને આ વાતમાં હવે મજા આવતી નહીં તમારી જોડે. ભાઈ આપડે લે મજા નહીં. આ મોત તો ફૂલ અમારે ઉત્તરાયણ ના 2 દિવસ બાકી ના મોત તો થશે જ થશે. હું હજુ આજે કહું કે આ વસ્તુ નહીં સારી. એ આને સમજાવો યાર. અરે આને તું જતો રહેતી. તમે મોજ મસ્તી કરો, હું તો જાઉં છું. હા ચલ જા. મોત તો રહેવાની. ભાઈ આ કેવી વાત કરે યાર? દિમાગની પટ્ટા ઠોકી નાખી યાર. આ તો બીવડાની વાતો કરે યાર. મગજની પથારી ફેરવી નાખી આવે તો હો. મૂડ બગાડ્યું લે પછી યાર. કશું નહીં. હવે એને તો ને અહીં કાઢી નાખો દિમાગમાંથી બહાર, બરાબર? અને બોલા તું જા, જે બી તારા લાવવાનું હોય માલ સામાન એ ફટાફટ તારા ભાઈબંધ જોડે ધાબા પર મોકલાય. અત્યારે એની માને મોજ કરવાની. બરાબર મોજ હો બાકી કરવી જ એ તો બોલ્યા કરે યાર. એનું આપણે મગજમાં લઈએ તો ના મીરા હોય યાર. એક તો એક ઉત્તરાયણ આવે એમાં આવું વાપરવાનું. યાર, ચાઇના ને યાર. બાયના એની મને ચાઇના વગર તો હું ચકાવવાનું જ મોજ નહીં. મોજ મોજ. આય બોલા ફટાફટ જા તું હેડ. હેડો બરાબર ભાઈ? બરોબર. હેડો તો જઈએ તાર આ ધાબે પહોંચ. બરો હું મારા ભાઈબંધને રવિને કોલ કરું, બધું તમારું સેટિંગ કરાવી દઉં. કરો હલો રવિ, આપણે એક પેટી દારૂ અને 5-6 જેવા ટેલર ચાઇના દોરીના બધું સેટિંગ કરી દેજે. મારા ભાઈબંધને જોઈએ એટલે હા પત્તું કરી દે. ચલો હું આવું હેરો. બસ ભાઈ setting બધું થઈ ગયું તમારું. થેન્ક યુ બોલુવા થેન્ક યુ. શાબાશ બોલા શાબાશ. ચલો હું નીકળું તારા. સારું મળે. સેટિંગ થઈ ગયું છે. Oh my
કેટલા રહ્યો લે બોલો ફોન કરો લે ભૂલા તારો ભાઈબંધ કેટલા રહ્યો મારા ભાઈ મહેફિલ જામી આજ ફટાફટ કેટલી વાર લાગશે લોકેશન નાખું તારે ફટાફટ આવી જાય મોકલે ને ફટાફટ અરે બહુ મોટું વાવાઝોડું આવી લાગે છે તમારો માલ ચાઇના દોરી આપણે માલ નીચે લે જલ્દી જલ્દી ખેર માં શું કરો લે તમે જો મહેફિલ જામી છે મારા ભાઈ આમ જો સાંભળતા નહીં મારી વાત મેં તમને રવિ તાર તો કીધું તું કે આ ચાઇના દોરી ના વાપરો યાર ભાઈ અરે તું યાર વાત ના કર મારા ભાઈ તને શું કીધું તું ભાઈ નિશાળમાં એટલે તું પણ આવ્યો છું ને શિખામણ ના આલી સમજુ બરાબર તને કહી દઉં એન્જોય કરવો હોય તો કર મારા બસ લે પણ આ પક્ષીઓ દેખ તું ખાલી આમ જો ખાલી કેટલા ઉડે છે દો અરે અમારા મોત થી મતલબ છે બરાબર એટલે વચ્ચે ના બોલીશ તું પક્ષીઓ તો ભાઈબંધ જો ઉતાર તો કપા સમજી જાઓ એટલે આખા હાથે હાથ ગમને પક્ષીઓથી મારીને પતંગો બધું કાપી નાખું આજે તો નહીં માને મારું હા અલે તું ભાઈ જતો કરતી હતી ને બતા તારી ખેત બતા તારી વખત બતાવી દો હેડ તું કેટલી કાપો ભાઈઓ પેલી પતંગ કાપી છે બોલો પેલી પેલી કાપી છે ઢીલા વાગે ધીરે ગયું તો યાર અરે ખાવા જો તો લે. ખબર હે શું કાનુડી તારી પેલા ધાબા ઉપર આવી શું વાત કરે ના ભાઈ ખાવા જતા રહે. અરે ભૂખ લાગી તારે જાનુ નો પતંગ કાપવાનો છે. હા. એ ડીલ મૂકી આવો. હા બસ બસ કાનુડી ભાઈનો પતંગ કાપી ના હા કાપી નાખે
તો રિહાઈ ગઈ લે. હા તા ભાઈ મોણ આઈ તી કૂતરીજી. હા. લે ખેત. અલે પેલા ગરમ ભરાયું. અલે આ મીઠ હેડો લ્યા. આ શું થયું લે મારા ભાઈ ને ગીરી આ રીતે પતંગ ચગાવતી હોય અલે આ પતંગ ચગાવતો તો ને. મને લે ઉઠ. ચાઇના દોરી વાગી સારા દવાખાને પેલા દોરી તો કાઢ યાર, એના દોરી આને દવાખાને લઈ લો એ આને દવાખાને લઈ જવું પડશે હો. લઈ લો લઈ લે ઊંચું કર. અરે યાર બહુ ખોટું થઈ ગયું હા યાર આપણી જોડે. લઈ લો ફટાફટ હા. મારા ભાઈનો બચાયેલો જોવા દો મને. અરે આને તો વધારે યાર વાગી છે. આને ઓક્સિજન ઉપર રાખવો પડશે. અરે લોહી વાગવાથી આને વધારે પડતું લોહી વહી ગયું છે. તમે તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરો. એ પોઝિટિવ બ્લડ છે આનું. હા કરી દો. અરે આપણામાંથી કોઈનું એ પોઝિટિવ નથી. અરે ઉભા રહો. જયદીપ ની એ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે. એને તાત્કાલિક બોલાવો ભાવેશ. તાત્કાલિક બોલાવો એને. લે રવિ શું થયું? અરે આને ચાઇના દોરી વાગી ગઈ યાર. મેં યાર તમને પહેલા જ ના પાડ્યું તું ને, તમે મારું તારો માન્યા જ નહીં. ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. એ દિવસે જો તમે તારું માને હોય તો તારા આ દાવો અમારે વીઠવાનો ના આવ્યો હોય. ડોક્ટરે શું કીધું છે આને હવે? આને લોહીની જરૂર છે તો તારા લોહીની જરૂર પડી છે. જો રવિ હું મારું બ્લડ આપું છું, આપણા મનીષની દવા ચાલુ કરાય દો બરાબર? ફટાફટ ડોક્ટર સાહેબ આની સારવાર જલ્દીથી ચાલુ કરો. બાબા ઓ રવિ, મેં તને એ દિવસે કીધું તું ને તમને કે ચાઇના દોરી ના વાપરો. સરકારે ના પાડ્યું છે પણ તમે એ દિવસે મારું માન્યા નહીં. ભૂલ થઈ ગઈ અમારી યાર. હવે પણ મારા ભાઈ ભૂલ કરીને હવે શું ફાયદો? પેલા મનીષની હાલત તમે જોઈ, કાલ ઉઠીને વધારે લોહી નીકળી ગયું હોત તો ક્યાં જાતી? સાચી વાત છે. એ તારી વાત માની હોત તો આ દિવસ આજે જોવા ના પડત. શું કહું ભાઈ? એ દિવસે અમને બહુ જુસ્સો હતો પણ આજે ખૂબ ખરાબ થઈ ગયું આપણી જોડે. આજ પછી આજે તમે આ બધું કર્યું છે, વિચારો બીજા કેટલા લોકો આવી ચાઇના દોરી વાપરતા હશે, કેટલા લોકોને આવું થતું હશે. આજ પછી પણ ચાઇના દોરી અમે કોઈ વાપરીશું નહીં કે કોઈ નશો બી નહીં કરીએ. શાંતિથી ઉત્તરાયણ કરીશું. શું કહું ભાઈ? કઈ નહીં, હવે જે થઈ ગયું ને થઈ ગયું. આગલી વખત હવે ધ્યાન રાખજો કે આવું ના થાય અને કોઈ બીને સલાહ આપજો કે ચાઇના દોરી ના વાપરે. તમારા ભાઈની સારવાર ચાલુ છે. બહુ જલ્દી એને સારું થઈ જશે. ચિંતા ના કરશો. પકા તે ટેન્શન ના લઈશ. તમને તારા બધા સારું થઈ જશે. અમે બધા બેઠા છીએ. જે થઈ ગયો થઈ ગયો. હવે શું કરવાનું છે? બરાબર, જે આપણે મોજમાં આવી ગયા હતા કોઈનું માને નહીં. આપણે જયદીપે બહુ બધું કીધું હતું હે ત્યારે આપણે આપણા ફોર્મમાં હતા ત્યારે જો કદાચ આ વાત માની હોત ને પકા કદાચ આવો ના આવ્યો હોત યાર. ભાઈ ભૂલ આપણી જ હતી. ભૂલ આપણી જ છે યાર. જય માતાજી મિત્રો. તો કેવી લાગી તમને અમારી સ્ટોરી? તો જોયું ને, ઉત્તરાયણ નજીક આવે છે તો મહેરબાની કરીને ચાઇના દોરીનો ઉપયોગ ના કરો. નાના છોકરાઓનું ખાસ ધ્યાન રાખો. અને હા, દારૂનું વ્યસન જો તમે કરતા હોય તે પણ ના કરતા. ઉત્તરાયણની મોજ જાન લેવા પણ થઈ શકે છે. તો આજ પછી ઉત્તરાયણમાં ચાઇના દોરીનો ઉપયોગ બંધ. કેવી લાગી તમને અમારી સ્ટોરી? ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કઠવાળા બોલે મેરી જાન.